ब्रह्मा वरुणेन्द्रभूतमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणः देवाय तस्मै नमः। ओंकारं बिन्दुसंयुक्तं यस्तं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। जन्माद्यस्य तोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदाचादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदं यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा नाम्ना स्वेन सदा निहस्तकुहकं सत्यं परं धीमहि शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ॐ नमो भगवते वासुदेवाय। दुनिया मात की जय, बाउज मात की जय। नमः पार्वती पतये हर हर महादेव। फाइनल मैच खूब सरस રીતે પરમ કૃપાળુ પરમાત્માની પ્રેરણાથી આ સત્રનું આયોજન થયું. એની મહેરબાની અને કૃપાથી અમે 29 દિવસ સારી રીતે ભણી શક્યા. કંઈક ભગવાનના નામનો લાભ લીધો અને આજે પણ સરસ રીતે પૂર્ણાહુતિ થશે. સારો સંકલ્પ કર્યો હતો તો સારું જ પરિણામ આવે છે. અને આજે આપણે એ દ્રશ્ય જોઈ રહ્યા છીએ. 29 દિવસ થયા અને ઘણું બધું આપણે ચિંતનમાં લીધું. એમાંનું થોડું ઘણું પણ આપણે આચરણમાં જો મૂકી શકીએ છીએ તો ભગવત કૃપા વધારે થશે. આજે ફરી પરંપરા પ્રમાણે ઉપનિષદનું એક વાક્ય કઠોપનિષદમાંથી જ લીધું છે, બીજા અધ્યાયમાંથી. ભયાદસ્યાગ્નિસ્તપતિ ભયાદ તપતિ સૂર્ય ભયાદિન્દ્રશ્ચ વાયુશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમ. ઉપનિષદ કહે છે કે પરમાત્માના ભયથી અગ્નિ તપે છે, એના ભયથી સૂર્ય તપે છે, એના ભયથી ઇન્દ્ર, વાયુ અને પાંચમા મૃત્યુથી આ બધા પોતાના કાર્યમાં દોડે છે. આ પરમાત્માનું વર્ણન કરતો કઠોપનિષદનો મંત્ર. ગુજરાતી વિષયનું ખાસ વર્ણન, એના માટેનો ખાસ લગાવ, એફેક્શન. આપણે 29 દિવસમાં જોઈને એમ લાગ્યું કે એક પણ દિવસે કવિને ફરીથી ન યાદ કરીએ, એક જ કવિ દરરોજ લઈએ તો પણ 29 દિવસ આરામથી પૂરા થઈ શકે એટલા સારા કાવ્યો આપણી ભાષામાં છે. એ ભાષા જેટલી વધારે દ્રઢ બને એટલું આપણા બધાનું સંસ્કાર સરિતા પણ દ્રઢ બનશે. એ નક્કી. આજે કવિ શ્રી માધવ રામાનુજ ની કવિતા લીધી છે. માધવભાઈ ખૂબ સારા સામાજિક કાર્યકર્તા છે. અમદાવાદની કિડની હોસ્પિટલમાં ઘણા વખત સુધી એમણે સલાહકાર તરીકે પણ કામ કર્યું.
કવિતા સરસ. મથાળું છે એકવાર યમુનામાં હાલ્યું તું પૂર, એકવાર યમુનામાં હાલ્યું તું પૂર. કહે છે એકવાર યમુનામાં હાલ્યું તું પૂર, મથુરાથી એકવાર માથે મૂકીને, મથુરાથી એકવાર માથે મૂકીને કોઈ લાવ્યું તું વાંસળીના સૂર. આમ તો માથા પર પ્રશ્ન હતા. એકવાર યમુનામાં આવ્યું તું પૂર, મથુરાથી એકવાર માથે મૂકીને કોઈ લાવ્યું તું વાંસળીના સૂર. એકવાર યમુનામાં આવ્યું તું. પાણી તો ધસમસતા વહેતા રહે, પાણી તો ધસમસતા વહેતા રહે, ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો, અને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો. એમ કોઈ પૂછે તો કહી ના શકાય, એમ કોઈ પૂછે તો કહી ના શકાય, અને એમ કોઈ ભોગવણું ના, એમ કોઈ પૂછે તો કહી ન શકાય, અને એમ તો ભવભવનું નાતું. હળિયામાં શેરીમાં પનગટ કે હૈયામાં, હળિયામાં શેરીમાં પનગટ કે હૈયામાં બાજી રહ્યા છે નુપુર, એકવાર યમુનામાં આવ્યું તું. કવિ આગળ કહે છે ઝૂકેલી ડાળ પર ઝૂક્યું છે આબ કઈ, ઝૂકેલી ડાળ ઉપર ઝૂક્યું છે આબ કઈ, જોવામાં થાય નહીં ભૂલ. એવું કદમ વૃક્ષ મેકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ. એવું કદમ વૃક્ષ મેકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ. ઘરના ફૂલ પણ હોય, વસ્ત્રો પણ કદાચ લઈ લીધેલા હોય તો હોય. પાણી પર અજવાળું તરતું રહે, પાણી પર અજવાળું તરતું રહે ને એમ આંખોમાં ઝલમલતું નૂર, એકવાર યમુનામાં આવ્યું. છેલ્લે કહે છે કાંઠો તો યમુના, કાંઠો તો યમુનાનો પૂનમ ગોકુળિયાની, કાંઠો તો યમુનાનો પૂનમ ગોકુળિયાની, વેણ એક વાંસળીના વેણ. માર્ગ તો મથુરાનો, પીછું તો મોરપીંછ, નેણ એક રાધાના નેણ. માર્ગ તો મથુરાનો, પીછું તો મોરપીંછ, નેણ એક રાધાના નેણ. એવા તો કેવા કેણ તમે આવ્યા, એવા તો કેવા કેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર, એકવાર યમુનામાં આવ્યું. કવિતા માધવભાઈની છે, માધવ રમાનું છે, મિત્ર પણ છે, બહુ સારા કવિ છે. ગઈકાલે જ્યાં આપણે બાલકૃષ્ણ કથાનો વિરામ આપ્યો હતો, કૃષ્ણ ભગવાન મથુરામાં આવી ચડ્યા છે અને આરામથી સુખદેવજી કહે છે મત્ત હાથીના જેમ મથુરાના રાજમાર્ગો પર ફરી રહ્યા છે, હસે છે. બધા જ નગરજનો, નગરની નારીઓ, બાળકો બધા કૃષ્ણને જોવા માટે બહાર નીકળ્યા છે. એમના વિશે ઘણું બધું સાંભળેલું છે. સુખદેવજી કહે છે પરીક્ષિતે સ્ત્રીઓ તો જાણે શ્રી કૃષ્ણને આંખો મીચીને આલિંગન કરતી હોય એવા ભાવમાં સ્થિર થઈ ગઈ, અને એ બધાએ શ્રી કૃષ્ણને બલરામ પર પુષ્પોની વર્ષા કરી છે. દરેક જ્ઞાતિના, દરેક વર્ગના લોકો ભગવાનની પર પુષ્પો વરસાવી રહ્યા છે. એ કહે છે કે ધન્ય છે ગોકુળના લોકો, ધન્ય છે વ્રતની નારીઓ અને નર, કે જેમને શ્રી કૃષ્ણ સાથે આટલા બધા વર્ષ ગાળવાના હોય. કૃષ્ણની પ્રતિભા જ નોખી છે. બંને કિશોર છે, ભાઈઓ આગળ ચાલે છે, પાછળ ભૂખવાળો ચાલે છે, અને સૌથી પહેલા એક ધોબી મળે છે રસ્તામાં. આમ તો આખું નગર માણસ સુધી ઉભરાય છે, પણ ધોબીની પાસે કપડાં છે. અને ભાઈઓને અને ગોવાળિયાઓને એમ થયું કે આવા કપડાં આપણે સરસ, હવે તો શહેરમાં આવ્યા છીએ તો શહેર જેવા કપડાં પહેરીએ. ધોબીને ઊભો રાખ્યો, હવે મારે સારા કપડાં પહેરવા છે. ને આ ધોબી કંઈ સારી બુદ્ધિ ધરાવતો નથી, બાળકોને નહીં આપવા, તો કે રાજાના કપડાં છે, રાજમહેલના કપડાં તમે ના આપ્યા, જાઓ ભાગો અહીં. અને ભગવાને એક નાનકડો તમાચો માર્યો છે, કારણ તો કરી જાય. અને ગુસ્સામાં એને થોડું હળવો માર મારી ધોબી નીચે પડી ગયો છે. બધા કપડાં લઈ લીધા, એમાંથી જેને જે અનુકૂળ આવી કપડું પહેરી શકું, એને મોટું તો કોઈ નાનું, બધા કપડાં પહેરી લીધા છે. શ્રી કૃષ્ણ ચોખ્ખું કહે છે કે આપણે દુર્જન જોડે દુર્જન અને સજ્જન જોડે સજ્જનતા વાપરીએ છીએ. ધોબીના કપડાં પહેરીને બધા નવું નવું અનુભવે છે. ગામડાના કપડાં ગયા, ઉપર બીજા કપડાં આવી ગયા છે. તૈયાર થઈ
અને મિત્રો બધા આગળ વધ્યા છે. હવે ધોબીને આવી રીતે જ્યારે એમણે સજા કરી છે તો બીજી બાજુ ભગવાનને હવે કોણ મળ્યું છે? ધોબી મળ્યા પછી દરજીને કઈ બીજો કોઈ આવ્યો કોણ આવી ગયો? કૃષ્ણને બધા મળી આગળ વધ્યા છે. એક દરજી મળ્યો છે અને દરજી તો પ્રભુનો અનુભવ સૌંદર્ય જોઈને બહુ રાજી થયો છે. એણે એમના માપના કપડાં કરી આપ્યા છે. આમ ગમે તે માપના પહેર્યા હતા વ્યવસ્થિત રીતે કરી આપ્યા છે. કૃષ્ણ શોભવા માંડ્યા છે. બાળ ગોપાળ બધા રાજી થયા છે. ભગવાને દરજી ઉપર પ્રસન્ન થઈને ધન સંપત્તિ બળ ઐશ્વર્ય બધું આપ્યું છે. સારૂપ્ય મોક્ષ આપ્યું છે. સારૂપ્ય મોક્ષ પોતાના જેવો જ દરજીને પણ તમે જુઓ તો કૃષ્ણ ભગવાન જેવા લાગે એ સારૂપ્ય એવો મોક્ષ આપ્યો છે. આગળ જતા ભગવાનને માળી મળે છે. માળી તો બધા ફૂલ લઈને આવ્યો છે. ભગવાનને જેવા ગમે એવા સરસ ફૂલ પસંદ કરી સરસ મજાના હાર બનાવી ભગવાનને બધા મિત્રોને પહેરાવ્યા છે. હાર બધા બહુ ખુશ થઈ ગયા છે. હવે તો નવી નવી વાવા, નવી નવી જલા, એના નવા નવા હાર, એટલે સરસ મજાના શ્રી કૃષ્ણ ભગવાન બલરામજી શોભી રહ્યા છે. પ્રહન સાતકમ જન્મ પાવિતમ ચ ફલમ પ્રભુ. ભગવાન માળી તો બહુ ખુશ થયા છે અને એને કંઈક માર પૂજા કરે છે. હું તો આપણો દાસ છું, શું સેવા કરીશ? પણ માળી એવી સરસ વાત કરે છે કે સુખદેવજીની નોંધ લેવી પડી છે. માળીનું હૃદય બહુ પ્રેમાળ છે અને એને માગ્યું, પ્રભુ આપ સમસ્ત પ્રાણીઓના આત્મા છો. સર્વ સ્વરૂપ આત્મામાં મારી અવિચલ ભક્તિ. સાચો ભક્ત આવું જ માગે છે, અવિચલ ભક્તિ. સુંદર શબ્દ છે. સોપી વપરે ચલામ ભક્તિ. સોપી તમારામાં અવિચલ ભક્તિ થશે નહીં, સ્થિર રહે એવી ભક્તિ મને આપો. તસ્મિન એવા ખિલાત્મ તમે અખિલ સંસારના અખિલ બ્રહ્માંડના માલિક છો. તમારામાં મારી ભક્તિ વધે, ભક્તિ રહે એવું તમે આપો. અને પછી આગળ માગે તદ ભક્તેષુ સૌહાર્દ. અને તમારા ભક્તો પ્રત્યે મને પ્રેમ. મારામાં તો મને ભક્તિ રહે છે પણ તમારા ભક્તો માટે પણ મને પ્રેમ સૌહાર્દ રહે એવું માળી માગે છે. અને ચોથું માગે છે ભૂતેષુ ચ દયા પર. બધા જ જીવો ઉપર મને સમાન પણ લાગે, દયા આવું માગે કે માળી અવર્ણ છે. પણ જે માગ્યું છે એ કોઈ ભણેલાનો કોઈ યોગી માગે એવી ચાર વસ્તુ માગે છે. અચલામ ભક્તિ, તમારા મને અચળ ભક્તિ મળે. અખિલાત્મની, તમે અખિલાત્મા છો. અને સૌહાર્દ, ભક્તેષુ સૌહાર્દ, આવું માનવું એ બહુ અઘરી વાત છે. ભૂતેષુ છે દયાંબર. કોઈ પણ માણસ જો આ ચાર વસ્તુ માગે તો ભગવાનનું સાહિત્ય મેળવે જ. શ્રી કૃષ્ણ આગળ વધ્યા છે. ધોબી ગયા, દરજી ગયા, માળી ગયા. જો એમની મંજિલ આગળ છે, છેક ધનુર એટલું થાય છે ત્યાં સુધી પહોંચવાનું છે. નગરના નરનારીઓને જોયા જ પહેલા જેવા હતા હવે નથી દેખાતા. તો બહુ શણગારેલા સરસ મજાના છે પણ હજુ બી સુગંધ ખૂટતી હશે તો વચ્ચે એક બેન મળે છે. એના અંગ ભંગ બરોબર નથી એને બધા ઉપજા કે છે. પણ ભાગવતનું નામ ત્રિવક્ર આપ્યું છે. શરીર જરા ત્રાંસુ હોય, ત્રિવક્ર. એટલે એને મળીને જોયું હતું. ભગવાને જોયું કે એની પાસે તો અત્તર સરસ મજાના છે. એમને અત્તર આપ્યું. આટલા ફૂલ આવ્યા છે, આટલા કપડાં આવ્યા છે, તો હવે અત્તરથી મગમગાટ થઈ ગઈ. ગામડેથી આવ્યા છે, શહેરમાં આવ્યા એટલે નવું નવું પાઠ કરવાનું છે. આગું જોયું સરસ લાગવું જોઈએ. એટલે કુદરત બહુ ખુશ થઈ ગઈ છે. હું તો સામેથી ભગવાનને સારામાં સારું જે લાગે એ આપ્યું છે. ખરેખર તો એના અત્તરો અને અંગલેપનથી મહારાજા કંસ એના પર બહુ ખુશ રહેતા હોય છે. સુખદેવ કહે છે રૂપપેશન માધુર્ય હસિતા લાભ વિક્ષિત
દર્શિતાત્મા દદો સાંદ્રમ ઉભયો અનુલેખ ખૂબ હસીને કૃષ્ણના સૌંદર્યથી અભિભક્ત થઈ ઉપજાયમાંથી સમજાઈ ગઈ છે. સમજાઈને પોતે એમને અંગ ઉપર બધા લેબલ લગાવી આપે છે. બંને ભાઈઓને સુંદર રીતે સુશોભિત કરે. ત્રિવક્રાને મનમાં કામના જાગે છે. ભગવાન સમજી ગયા છે અને એને સહેજ હાથથી ઉચકીને એનું શરીર સરસ બનાવી આપ્યું છે. હવે ત્રિવક્રા એક સુંદરી બની ગઈ છે. ભગવાનની કૃપા થઈ છે નહીં. અને એની સાથે બલરામજી છે છતાંય શ્રી કૃષ્ણને એ પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. કૃષ્ણ ખાલી હસ્યા છે, હું આવીશ એમ કહીને આગળ વધી ગયા છે. આખા નગરના મહાજનોએ, વેપારીઓએ, મોટા મોટા માણસોએ કૃષ્ણને વધાવ્યા છે. અક્ષત એમની ઉપર નાખે છે, ફૂલોના હાથ ધરાવે છે, પુષ્પ પધરાવે છે. આમ કરતાં કરતાં મંત્રમુગ્ધ બનેલી મથુરાની જનતાની વચ્ચેથી કૃષ્ણ ભગવાન ત્યાં સુધી પહોંચ્યા છે જ્યાં રંગશાળા છે. રંગશાળામાં ખૂબ શણગારેલું એક અદ્ભુત ધનુષ્ય મૂકેલું છે. એ ધનુષ્યની આવતીકાલે પૂજા થવાની છે અને એનો યજ્ઞ કરવાના છે. કૃષ્ણ તો લીલા કરવા આવે છે. જોવાને માટે ધનુષ્યની પાસે ત્યાં ઉપાડવાની કોશિશ કરી. ધનુષ્યના બે ટુકડા થઈ ગયા. જે ધનુષ્યને લોકો ઉપાડી નહોતા શકતા એ ધનુષ્ય કૃષ્ણે ઉપાડતા જ બે ટુકડા થઈ ગયા. એટલે કંસ રાજાના ચોકીદારો, પોલીસો, SRP, CRP બધા દોડ્યા છે કૃષ્ણને મારવા. કૃષ્ણ માટે તો બે ટુકડા જ પૂરતા છે. બે ટુકડાઓ આગા પાછા કરતા બધા જ સૈનિકોને માર્યા છે. એટલા બચ્યા એટલા ભાગી ગયા છે. અને આટલું કામ કરીને મથુરામાં ફરવા નીકળ્યા છે. કંસને જાણે સંદેશ આપવાનો છે કે આ તો હજુ શરૂઆત છે અને હવે પછી જે થશે એની વિચાર માટે કંસને આખી રાત જાગવાનું થશે. નગરવાસીઓ તો આ બધું સાંભળ્યું એટલે એક પાસેથી બીજા સાંભળ્યું, બીજા પાસેથી બીજા, બધું નવાઈ લાગી કે આટલું મોટું ધનુષ્ય આપણા બે છોકરાઓ તોડી નાખે અને આટલા બધા સૈનિકોને મારી હટાવે. ઘણું કોઈ દેવતા લાગે છે. કૃષ્ણને વિશે આખા નગરમાં એટલી ચર્ચા થઈ કે બીજે દિવસે તો આખું નગર કટોકટ ત્યાં રંગશાળામાં આવી ગયું છે. બેઉ ભાઈ બહાર ગયા છે, પડાવ પર ગયા, નંદ બાબાની બધી વાત કરી છે અને રાત્રે ભોજન કરી કંસના હવે પછીના શું કાર્યક્રમો છે જગડી અને આરામમાં સૂતા છે. અહીં આરામ છે, ત્યાં આરામ જતું રહ્યો છે કંસની ત્યાં. એમ હવે આવતીકાલે શું થશે? આજે ધનુષ્ય તોડ્યું છે, કાલે શું તોડશે? કંસ આખી રાત ઊંઘી શકે, બેબાકડો બની ગયો છે. અહીં ફરે છે, ત્યાં ફરે છે, ઉંઘરેટો થઈને ચારે બાજુ નજરો નાખે કરે, ક્યાંથી કોઈ આવે નહીં. અપશુકનો થવા માંડે છે અને ઘણી ચિંતા છે. મેં સવારે મંગલશાળામાં દંગલનો આરંભ થાય છે. બધા જ જોવા માટે બેઠા છે. રાજા આવી ગયા છે, પ્રજા આવી છે, મહાજનો આવ્યા છે. સૌ પોતાનું સ્થાન લઈ લે છે. પહેલવાનો પણ આવી ગયા છે. પહેલવાનોમાં ચાણૂર જેવો પહેલવાન, એક એક માણસ 100 જણને ભારે પડે એવો પહેલવાન આવે છે. પોતાના સ્થળે ગોઠવાના છે. શ્રી કૃષ્ણ તો આરામથી પોતાના ઉતારા ઉપર ધીમે ધીમે આવે છે. હજુ દંગલને વાર છે. પણ રાત્રે ઉગલાયા પીઠ નામના હાથીને તૈયાર કરીને, મત્ત કરીને એના મહાવતની સૂચના આપી રાખી કે કૃષ્ણ આવે ત્યારે દરવાજામાં જ એમને રોકી લેવાના છે અને બને ત્યાં સુધી હાથીના પગે કરવાના છે. જેવા કૃષ્ણ પ્રવેશ્યા, મહાવતે ઉશ્કેરણી કરીને હાથીને કૃષ્ણ તરફ ધકેલ્યો છે. હાથી ચિંધાડ કરી સૂંઢ ઊંચી કરીને કૃષ્ણ તરફ ધસ્યો છે. એમ જ લાગે કે એક જ મિનિટમાં કૃષ્ણના પગ નીચે આવી જશે. પણ નવાઈની વાત, કૃષ્ણ તો બે પગ વચ્ચેથી નીકળી ગયા છે. એટલું સ્ફૂર્તિથી નીકળી ગયા કે હાથી વિચારવા પડ્યું પેલો ભાઈ ગયો કે પાછો ફરીને જોયું, બીજા બે પગ વચ્ચેથી નીકળી ગયા. હાથી ગોળ ગોળ ફર્યા કરે છે, કૃષ્ણને ગોળ ગોળ ફેરવ્યા કરે છે. હાથી હવે ખીજાણું કે નાનકડો છોકરો મને રમાડે છે. આવડી મોટી કાયા ઉપર બેઠેલો મહાવતની પૂરેપૂરી સૂચના કૃષ્ણ બલરામને કચડી નાખવાના છે. હાથીને ખૂબ રમ્યું છે અને પછી બે દંતુશર પકડી લીધા છે. દંતુશર પકડીને એને એવો પાછો ધકેલે છે. 18 હાથ અંબષ્ઠપ્રદક વિરોધી કરે
એ હાથીને પાછો ધકેલ્યો. એનું જોર એવું છે કે આવા મોટા હાથીને દંતુશળ પકડીને પાછો ધકેલ્યો. હાથી પણ વિચારવા પડી ગયું કે આ માણસ ભારે લાગે છે, વળી ઉશ્કેરાવે છે. હાથી જડ પ્રાણી છે, એને ચૈતન્ય હોઈ શકે નહીં, એને ભગવાન કે માણસ એવું કંઈ લાગતું નહીં. એટલે ફરી પાછો ઉશ્કેરાઈને હુમલો કરે છે. આ વખતે કૃષ્ણે થોડો રમાડી અને એનો ખેલ ખતમ કરવાને માટે ધીમે રહીને એના બે દંતુશળ પકડી નીચે બેસાડી દીધું છે. હાથી જેવો નીચે બેઠો પટકાણ્યો છે, માથા પર બે મુક્કા મારતા હાથીના રામ બની ગયા. હાથી ચાર પગ ઘોડા કરીને ત્યાં ને ત્યાં સુઈ ગયો છે, ઊભો થઈ શકે. મહાવત તો આ મૂકીને જ ભાગી ગયો છે. જેને હાથી ના બચાવી શક્યો એને કૃષ્ણ બચાવવાની કોઈ શક્યતા નહોતી. મહાવત ભાગી ગયો છે. પકડીને એને પણ જીવન મુક્તિ આપી છે, કેમ કે હાથીની સાથે એનું મહાવત પણ ત્યાં ઉપર જોઈ શકે, એટલે એને પણ ઉપર મોકલી આપે છે. હવે હાથીના મદદથી અને લોહીથી રંગાયેલું શરીર છે. કલ્પના કરો કે એક બાળક રંગબેરંગી કપડાં પહેર્યા છે, માથા પર મૂર્તિનો મુકટ છે અને અત્તર લગાવી અને આરામથી ફરવા નીકળ્યો હોય એવો છે. એના શરીર બધા લોહીના છાંટા છે. હાથીના મદના જે પીળા અને સફેદ ધાગા પડે એ પડ્યા છે અને હાથમાં દંતુશળ લોહી વાળું એ ઉપાડીને ચાલી રહે છે. સુખદેવજી કહે છે કે નટરાજ કૃષ્ણ પધાર્યા હોય છે. અને આ શ્લોક ભાગવતના બહુ જૂજ 15-20 બહુ સરસ શ્લોકો છે. એમાંનો એક છે મલ્લાનામશનિર્નૃણામ નરવર. મલ્લોને એવું લાગ્યું કે આ તો કોઈ વજ્ર જેવો માણસ. મલ્લ બેઠા હતા, એમને લાગ્યું કે આ માણસ છે કે વજ્ર છે. મલ્લાનામશનિર્નૃણામ નરવર. લોકોને લાગ્યું કે આ તો લોકોમાં શ્રેષ્ઠ તો માણસ આવી ગયો છે. સામાન્ય પ્રજાજનો છે જો ઓહો એવો ભવ્ય માણસ આવે છે. સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. સ્ત્રીઓને એવું લાગ્યું સાક્ષાત કામદેવ જાણે આવ્યો છે. ગોપા નામ સજનો. ત્યાં ગોપ પણ બેઠા છે બધા, જે દ્વારકા વૃંદાવનથી જોડે આવેલા છે. એ ગોપ ત્યાં જઈને બેસી ગયા છે. એમને લાગ્યું કે આ તો સ્વજન છે. ગોપા નામ સજનો સતામ ક્ષિતિભજામ. ત્યાં બેઠેલા રાજાઓ, ક્ષિતિભજામ રાજાઓ જે પોતાનું પૃથ્વી પર રાજ કરે છે એમને, અને એમાં પાછળ જે અસતામ જુલમી રાજાઓ જે લોકોને પરેશાન કરતા હતા, એમને લાગ્યું શાસ્તા, એમને દંડ લઈને આવ્યો છે આપણે સીધા કરવામાં. રાજાઓ ગભરાયા છે. સુપિત્રો શિશુ. અને એમના જે મા બાપ બેઠા છે, આ બાજુ નંદ બેઠા છે, આ બાજુ વસુદેવ દેવકીજી બેઠા છે, એમને આ બાળક જેવું લાગે. એની જેવી દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. મલ્લોને લાગે છે વજ્ર જેવો છે. સ્ત્રીઓને લાગ્યું છે કામદેવ એવા છે. માણસોને લાગ્યું કે આ તો શ્રેષ્ઠ માણસ છે. ગોપને લાગ્યું આ તો આપણું ભાઈબંધ છે. અને જે જુલમી રાજા હતું એમને લાગ્યું કે આ કોઈ દંડનાયક છે. મા બાપને પોતાનું બાળક જેવું લાગે છે. મૃત્યુ ભોજપતે વિરાટ વિદુષામ. ભોજપતે એટલે કંસ. કંસને લાગ્યું કે જાણે મૃત્યુ જ આવી ગયું છે. સાક્ષાત મૃત્યુ રંગભૂમિમાં પ્રવેશ્યું હોય એવું લાગ્યું. તત્વમ પરમ યોગી. ત્યાં જે ઋષિમુનિઓ બેઠા છે એમને લાગે કે ખરેખર કોઈ તત્વ હોય, પરમ તત્વ પરબ્રહ્મ હોય તો એ આ છે. વૃષ્ટિનમ પરદેવતે વિદિતો. ત્યાં જે યાદવો બેઠા છે એમને લાગે કે આ તો આપણો કોઈ રાજા જ આવે છે, આપણા માના આપણા કોઈ મોટા માણસ આવે છે, દેવતા છે. અને આવી રીતે રંગમ ગતા સાગર. સાગર છે પોતાના અગ્રજ, પોતાના મોટા ભાઈની સાથે રંગભૂમિમાં શ્રી કૃષ્ણ પધાર્યા છે. દરેકને એમનું સ્વરૂપ જુદું જુદું લાગ્યું છે અને જેવી એની દ્રષ્ટિએ તે પ્રમાણે કૃષ્ણ એમને દર્શન આપ્યું છે. મલ્લોને જે લાગે છે કે હવે એની પરીક્ષા થવાની છે. કૃષ્ણની આ 4 પંક્તિઓમાં વિદ્વાનો એમ કહે છે કે જે આપણા સાહિત્યના રસ છે, રુદ્ર રસ છે, શૃંગાર રસ છે, આનંદનો રસ છે, હાસ્ય રસ છે, બધા રસ ભેગા કરીને 4 લીટીઓ લખાય છે. એટલે જુદા જુદા દર્શનો બધાના થયા છે. જેણે કોલાયા પીઠ જેવા હાથીને માર્યો, એણે સામે કંસની સામે નજર નાખી છે.
કંસને પણ ખબર પડી કે આ માણસ કુંભલા જેવા હાથીને મારી ગયો. બંનેની દ્રષ્ટિ મળી છે. पिबन्तेव चक्षुर्भ्यां निहन्तेव जीवया जिगन्तेव नासाभ्यां शिष्यन्तेव बाहुभ्यां. હવે દર્શકો શું કરી રહ્યા છે? દર્શકો ભગવાનને આંખથી જોઈ રહ્યા છે, ભગવાનને જાણે કાનથી સાંભળી રહ્યા છે, ભગવાનને જાણે સ્પર્શ કરી રહ્યા છે, ભગવાનનો રસ જાણે પી રહ્યા છે. સંપૂર્ણપણે કૃષ્ણમય દર્શકો થઈ ગયા છે, અંજાઈ ગયા છે, પોતાનું ભાન ભૂલી ગયા છે. કારણ કે ઇન્દ્રિયોનો ધર્મ ઈશ્વર સુધી પહોંચવાનો જ છે. બધી ઇન્દ્રિયો ઈશ્વર સુધી પહોંચે સ્વાભાવિક છે. કૃષ્ણ વિશે મેં જે કંઈ સાંભળેલું એ બધું જ અત્યારે સત્ય એમને લાગી રહ્યું છે. અને એટલે કૃષ્ણ અહીં જન્મ્યા હતા, રજમાં ગયા હતા, કઈ કઈ લીલાઓ કરી હતી, કેવા દૈત્યોને માર્યા, કેવી રીતે માર્યા, કેમ ગાયો ચરાવી, કેમ વાંસળી વગાડી, કેવો મહારાજ થયો, આ બધી વાતો મથુરામાં આવી ગઈ છે. અને કૃષ્ણ અને બલરામની અપ્રતિમ પ્રતિભા જોઈને બધા એકદમ આનંદમાં આવી ગયા છે. આવો આનંદ મહોત્સવ ચાલતો હતો નાગરિકો, પણ જેમના ઈરાદા સ્પષ્ટ હતા એ લોકો તો તકની રાહ હતા. અને ચાણુરે ઉભા થઈને કૃષ્ણને પડકાર નાખ્યો છે, આવી જાય કુસ્તી કરવા. કૃષ્ણ હસ્યા છે, અમે તો કુસ્તી કરવા જવું જ છે, પણ છતાંય વિવેક જાળવે છે કે ભાઈ તમે તો આટલા મોટા પહેલવાન છો, અમે તો નાનકડા બાળક છીએ, તમારી સાથે મારી કુસ્તી હોય કે? જાણું કે ના ના, ત્યાં તો કોવળે આપી જેવા હાથીને મારી નાખ્યો છે, હું લડવા માટે યોગ્ય માણસ છું. કૃષ્ણ ફરી પાછા કહે છે એ બધું ખરું, પણ અમે તો જંગલના માણસો, બગડામાં અમને કુસ્તી કંઈ આવડે નહીં, તમે તો મલ્લ છો, તમારી સામે અમારાથી લડાય. આ બધું જોઈને જનતામાં એક અરેરાટી થઈ ગઈ કે અરે ભાઈ આપણે નાનકડા બાળકની સાથે આવડો મોટો મલ્લ કુસ્તી કરશે તો આનું થશે શું છે? એક દયાની ભાવ, કરુણાનો ભાવ સમગ્ર જનતામાં ફેલાયો. નંદ અને વસુદેવ દેવકીને તો થયું કે ભગવાન આને બચાવે તો સારું છે, આ બધા દુષ્ટો ભેગા થઈને આને મારી નાખવાનું કાવતરું કરે છે. બહેનોએ તો બાધા રાખવા માંડી છે, હે ભગવાન આ જો બચી જશે તો મેં માતાના દર્શન કરવા જઈએ. એટલે સૌ પોતપોતાના મન પ્રમાણે ભગવાનને માટે સારું ઈચ્છી રહ્યા છે. પણ ચાણુરે ફરી પડકાર કર્યો એટલે કૃષ્ણે એને વધાવી દીધો છે. બલરામજીને પણ આમંત્રણ આપ્યું છે. ચાણુરની સાથે કૃષ્ણ અને મુષ્ટિકની સાથે બલરામજી એ બંનેનું કુસ્તી યુદ્ધ શરૂ થયું છે. એકબીજાને પેંદરા કરીને રમાડે છે. શરૂઆત હંમેશા હરીફ પોતાના સામેના હરીફની તાકાત જોવા માટે જ કરતો હોય છે. કૃષ્ણે પણ એમ જ કર્યું, બલરામે પણ એમ કર્યું. જ્યાં જ્યાં ઘાવ પર ઘા દેવા માંડે અને બંને પક્ષે બરોબર તાકાત વાપરીને લડે છે. હવે આવા બાળકો ઉપર પહેલવાનોને તૂટી પડતા જોઈને અડધું તો દર્શકગણ ઊભા થઈ ગયા. ત્યારે કંઈ મરી ના જાય બિચારા, શું થશે? પોતાના ભક્તોની, પોતાના ભાલેશીઓની આવી પીડા જોઈને કૃષ્ણને આ નક્કી કર્યું કે હવે આપણે બસ રમત પૂરી કરી. એમણે ચાણુરને બે પગ વચિંતાના પકડીને ગોળ ગોળ ફેરવીને હવામાં ફેરવીને નાખ્યો છે. ચાણુર પછડાયો છે. એને પછડાતો જોઈને બધાને લાગ્યું કે શું થશે હવે. સુખદેવજી લોકોની વાત કરે છે, ન સભામ પ્રવિશેત પ્રાજ્ઞ સભ્યદોષાન અનુસ્મરણ અબ્રુવન વિબ્રુવન નક્યો નરઃ કિલ્બિષ નશ્મ. ઘણા સારા માણસો, સજ્જનો તો વિચાર કરવા માંડે કે ખરેખર આપણા શાસ્ત્રમાં સારું કહ્યું છે કે જે જગ્યાએ ખરાબ માણસો ભેગા થતા હોય ત્યાં જવું જ નહીં. કારણ કે જો તમે ત્યાં જાઓ તો અવગુણોની વાત કરવી પડે, કાં તો તમારે મૌન રહેવું પડે, અને કાં તો એની હામાં હા પુરાવી પડે, કાં તો જૂઠું બોલવું પડે. એટલે આવી સભામાં ના ગયા હોય તો સારું હતું એમ નાગરિકો મનમાં વિચાર કરે છે. પણ કૃષ્ણને પ્રત્યે તો પ્રેમ યથાવત છે. બરોબર દાવ થયા પછી મથુરાની નારીઓ પછી અક્ષણે વિચારે છે અરે વાહ, સૌંદર્યવાન કૃષ્ણ જ્યારે ગોકુળમાં વૃંદાવનમાં હશે
ગોપીઓ કેટલી ભાગી શકે છે? આટલું સશક્ત શરીર, આટલો સુંદર દેખાવ, આવા કૃષ્ણ અને બલરામની સાથે રાસ રમવાનું, વનમાં ફરવાનું, ખરેખર ગોપીઓ બહુ ભાગી શકે છે. અમારા તો નસીબ હશે તો જ આ મથુરામાં રોકાશે. લાવણ્ય સાર મસ મોર ધ્વન મન અનન્ય સિદ્ધ. ભગવાનને માટે શબ્દ આપણે લાવણ્ય સાર, સૌંદર્યનો સાર હોય એવા ભગવાન. સુંદર તો હોય પણ એનો સાર, એનો અર્થ એવા ભગવાન. અને અનન્ય સિદ્ધ, સ્વયં સિદ્ધ છે, પોતે જે ધારે છે તે કરી શકે છે. દ્રગ્ભી વિવંતી અનુસવાભિનવમ દુરાપમ. આ બધી સ્ત્રીઓ દ્રષ્ટિથી એમનું રસપાન કરી છે. સુખદેવજી આ વાતને સુંદર કરે છે. એકાંત ધામ ઐશ્વર્યસ્ય, યશ, સૌંદર્ય અને ઐશ્વર્ય, આ ત્રણેય જો એક જ જગ્યાએ સ્થાન લેતા હોય તો શ્રી કૃષ્ણમાં લે છે, એમ બધાને માનું છે. અને ગાયો ધોતા હશે, લઈ ધોતા હશે, કેટલી મજા આવતી હશે. પરીક્ષિત, ભગવાન હવે જાણી ગયા કે સ્ત્રીઓમાં મારા માટે આટલી લાગણી છે, નગરજનોમાં કંઈક પીડા છે, સંતો દુઃખી થઈ રહ્યા છે, મા બાપની તો અરેરાટી થઈ છે, હવે મારે કંઈક કરવું. ચારોને ફેરવીને જે ગુમાવ્યો બીજી વખતે પછાડતા સાથે પ્રાણ દેતા, એ જ દશા મુષ્ટિકની બલરામજીએ કરી છે. ચાણૂર અને મુષ્ટિક મર્યા એટલે બીજા બે મલ્લ શલ અને કૂટ આવ્યા છે. શલ અને કૂટને તો વાત વાતમાં જ કૂટી નાખ્યા છે. બે ઉજણા મરણ હાલ તેને પડ્યા છે. તોષલ આવે છે. આમ એક એક કરતા બધા પહેલવાનો બે ચારને માર્યા એટલે બાકીના પહેલવાન લાગ્યું કે ભાગે ભળનો દીકરો, બધા ભાગ્યા છે અને અહીં કોઈ પહેલવાન દેખાણા નહીં. એટલે કંસે તરત ત્યાંથી હુકમ કર્યો. કંસ હુકમ કરે પહેલાં તો ગોવાળિયાઓ બધા મેદાનમાં આવી ગયા છે, બધા નાચવા માંડ્યા છે, ગાવા માંડ્યા છે. કંસનો હુકમ સંભળાય ન સંભળાય એવું થવા માંડ્યું છે. બધા ત્યાં આગળ રાસ કરવા માંડ્યા છે. વચ્ચે એમની સાથે બીજા પણ જોડાયા છે, મથુરાના નગરજનો. આ હોબાળામાં કંસને સાંભળે પણ છતાં એણે સૂચનાઓ આપી છે કે આ બે જણને પકડી લો, વસુદેવ દેવકીને મારી નાખો, નંદની ધરપકડ કરી લો. પણ બાજુ એનું સાંભળવાનું માટે કોઈ નગારખાનામાં ચીચુડીનો અવાજ સાંભળે પણ. અને આ બધું જોઈને કૃષ્ણ ગુસ્સે છે કે આટલો બધો આનંદનો અવસર છે, અમે બધા પહેલવાનોને લાવ્યા, તમારા પહેલવાનોને, તમારે તમને ગોલ્ડ મેડલ આપવું, ભલે વજન થોડું 100 ગ્રામ વધારે ઓછું હશે પણ ગોલ્ડ મેડલ તો આપવું જોઈએ. કંસને તો આવી વાત ખબર જ નહીં એટલે એ ધરપકડની વાત કરવા માંડે. કૃષ્ણે એક જ ઠેકડો માર્યો અને આ તો જંગલનો રાજા હળ કરતા કૃષ્ણ કંસના કૂદીને કંસની પાસે પડ્યા છે. કંસ તલવાર કાઢીને આવો મહાન યુદ્ધો આવડા નાનકડા છોકરાની સાથે રમત કરવાની તલવાર. કૃષ્ણ આમ તેમ ફરે છે, હાથીની જે ફેરવતા હતા અને કંસને ફેરવવામાં કેટલી વાર આવે. કંસ ઝપટો માર્યા કરે છે, તલવાર વિજયા કરે છે, કશો ફરક પડતો નથી. છેવટે તલવારવાળો હાથ પકડીને જ કંસને નીચે પછાડ્યો છે. પછાડતાની સાથે જ બે હાથ પકડીને ઉચકીને ફેંક્યો છે તો નીચે અખાડામાં કંસ મહારાજની પધરામણી થઈ ગઈ છે. કૃષ્ણે ત્યાંથી ઠેકડો મારીને કંસ ઉપર ઠેકડો માર્યો છે. હવે કંસ નીચે છે, કૃષ્ણ ઉપર છે. કૃષ્ણના એક બે લાત ખાવાથી કંસના રામ રમી ગયા છે. પણ તમ ખડગ પાણી વિચરંત માશુ શીનમ યથા દક્ષિણ સભ્ય મંબરે. હાથ લઈને ઘુમાવતા શુક્રદેવજી વર્ણન કરે છે, જાણે ગરુડજી સાપને પકડે એવી રીતે કંસને એમને પકડીને ફેંક્યો. પ્રચંડ તેજ, ભગવાનનું એ વખતે સહન ન થઈ શકે એવી તેજ પ્રગટ્યું છે. કંસને પકડતાની સાથે એની લાશને ઘસડીને એક બાજુ ફેંકી દીધી છે. બધાને આશ્ચર્ય થયું છે, કંસ જેવો કંસ મરાય, બહુ મોટી વાત થઈ ગઈ. પૃથ્વી ઉપર અનાચાર કરતા દુષ્ટ રાજાઓની એમણે મધની શરૂઆત થઈ ગઈ છે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. આવા કૃષ્ણને ભગવાનને હાથે કંસને પણ મુક્તિ મળી છે. એની પણ જ્યોત કૃષ્ણમાં ભળી ગઈ છે. સનિત્ય દોદ્વિગ્ન ધિયા તમીશ્વરમ પિબન વદન વા વિચરન સ્વપન શ્વસન તદર્શ ચક્રાયુધમ અગ્રતો યહ તદેવ રૂપમ બુદ્ધવાપમ. એ કંસ જે હાલતા ચાલતા ખાતા પીતા સૂતા બેસતા ઉઠતા ફરતા
કૃષ્ણનું જ ચિંતન કરતો, 24 કલાક કૃષ્ણનું ચિંતન. સ્વપ્નાય કૃષ્ણના જ આવતા હશે, ઊંઘતો નહીં, કૃષ્ણ 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 કરતો. એક કૃષ્ણની અંદર સામિપ્ય મેળવે. એમાં સુખદેવજી છે કે છે એમાં નવાઈશું હર પડે જે કૃષ્ણને યાદ કરે એ કંસનો પણ મોક્ષ થાય, એવું સુખદેવજી આપણે જણાવે છે. અને કૃષ્ણને યાદ કરનારનો મોક્ષ થાય છે એવું સુખદેવજી કહે તો પછી હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राधे कृष्ण 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 हरे हरे राधे कृष्ण 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 हरे 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 राम हरे हरे सीताराम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे राधे 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 हरे हरे राधे 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 हरे हरे राधे कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे बोलिए श्री कृष्ण भगवान की द्वारिकाधीश की रणछोड़ राय की कंसनी मुक्ति થઈ છે. કંસના ત્રાસથી મથુરાવાસીઓ છૂટ્યા છે. વસુદેવ દેવકીને બહુ આનંદ થયો છે. નંદજીને તો પોતાનો લાલો આવું પરાક્રમ કરશે એ જોઈને ખૂબ આશ્ચર્ય થયું છે. યાદવો ખૂબ રાજી થયા છે. કંસના ત્રાસમાંથી એ પણ છૂટ્યા છે. મથુરાના નગરજનોએ તો આનંદ મંગળ થયું છે. ત્યાં આગળ કંસના મૃત્યુ પછી આપણે જેમ અગાઉ વાત કરી હતી તેમ વસુદેવજી અને દેવકીની પાસે જઈ કૃષ્ણે પોતાના માતા પિતાને કૃષ્ણ બલરામને દંડવત પ્રણામ કર્યા છે. મા બાપે બાળકોને પોતાને ગળે લગાવ્યા છે. 12 વર્ષના વનવાસ પછી પોતાના બાળકો મા બાપ પાસે ગયા છે. એ અદ્ભુત દ્રશ્ય વખતે કૃષ્ણે મા બાપનું ગુણ પોતાનું યાદ કર્યું છે. આપણે આગળ કહ્યું તેમ જે મા બાપની સેવા નથી કરતા એને માટે જન્મ નકામો છે એવું પણ કહ્યું છે. એ પછી નંદજીની પાસે ગયા છે. નંદને આશ્વસ્ત કર્યા છે. આશ્વસ્ત કર્યા પછી એમને ધીમે ધીમે સમજાવીને ગોકુળ પાછા જવા માટે સમજાવ્યા છે. આમ શ્રી કૃષ્ણના આપણે આરંભેલા કંસના મૃત્યુ પછીના ઇતિહાસથી માંડીને મહાભારતના યુદ્ધ સુધીમાં ઇતિહાસ પૂરો કરીને જરાસંધથી માંડી
અને છેલ્લે છેલ્લે દુર્યોધનની હત્યા સુધીની બધી વાતો કરીને આ અવતારી કૃષ્ણની આખી કથા આપણે આજે પૂરી કરી. પણ કૃષ્ણને માટે એવું કહેવાય છે કે વર્ષો સુધી એમની વાત કર્યા કરીએ, એમના કથાનકો સાંભળ્યા કરીએ તો એ પૂરા થાય નથી. હરિ અનંત હરિકથા અનંતા એ શબ્દો છે. એટલે કૃષ્ણને માટે એવું કહી શકાય કે જે કંઈ આપણે કીધું છે એમાં કંઈ ભૂલ ચૂક રહી હોય તો ભગવાન આપણને માફ કરે. આજે એક બીજી કવિતાથી આખા સત્રનો આપણે છેલ્લી કવિતા કહીશું અને પછી સમય પ્રમાણે કૃષ્ણ જે આપે છે ઉપદેશ એને વિશે થોડું સારભૂત વાત કરીશું. હરીન્દ્રભાઈ દવેની એક કવિતા છે. મેં 4-5 કવિતાઓ પસંદ કરી અને આજે છેલ્લો દિવસ છે, કાલે તો કવિતા કહેવાશે નહીં, આજે આ કવિતા વાંચી લેવી પડશે. કારણ કે 2 સાથે 1 નો હરીન્દ્રભાઈ ખૂબ મોટા ખજાના કવિ છે. ગુજરાતના શ્રેષ્ઠ કવિઓમાંના એક કવિ છે. કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, ભાડોડાને બાંધ્યો છે હીરના દોરે, કોમળા અંગ પર કાપા પડે છે જેવા, કોમળા અંગ પર કાપા પડે છે જેવા, આંગળીથી માખણમાં આંકે, કોમળા અંગ પર કાપા પડે છે જેવા, આંગળીથી માખણમાં આંક્યા, નાનકડા નેડ તકે ઝરમર ઝરે છે જેવા, ઢળતા શીકેથી દહીં ઢાંકે, આંખમાંથી આંસુ ક્યાં પડે ત્યાં ચીકામાંથી દહીં ટપકતું હોય, એના હોઠ બે બીડાયા હજી તોરે, એના હોઠ બે બીડાયા હજી તોરમાં હોઠ પીડીને માનો સામનો કરે છે. કાનુડાને બાંધ્યો છે હીરના, માથેથી મોર પીછે હેઠે સરી, માથેથી મોર પીછે હેઠે સરી, ને સરી હાથથી મુંદરાની માળા, આંખેથી કાજળ બે ગાલે જે બેઠું, કાનકુંવર શું ઓછા હતા કાળા, બંધ છોડે દશોદાને કવરે, કોઈ જઈને કે દશોદાને કવરે, કાનુડાને બાંધ્યો છે. આ કવિતા હરીન્દ્રભાઈની. અને હવે આપણે આટલું બધું ચિંતન 28 દિવસ કરીને 29મા દિવસે સાર. હકીકતમાં એવું છે કે શ્રીમદ ભાગવતમાં દશમ સ્કંદ એનું બધાય છે. દશમ સ્કંદમાં બધી લીલાઓ સરસ કીધેલી છે. આપણે જરા જુદી પેટર્ન અપનાવી. પહેલા એનો પૂર્વાર્ધ કે બાલકૃષ્ણથી માંડીને મથુરા સુધીનો આવે છે, પછી ઉત્તરાર્ધ મથુરાથી માંડીને કૃષ્ણના દેહ લીલે સુધી આવે છે. આપણે કૃષ્ણને ઉત્તરાર્ધ પહેલા લીધું, પૂર્વાર્ધ પછી. પણ દશમ સ્કંદ પછી એકાદશ સ્કંદ છે. કોઈને સનાતન ધર્મની મૂળભૂત વાતો જો વાંચવી હોય તો ભાગવતનો 11મો સ્કંદ વાંચવો જોઈએ. એકાદશી સ્કંદમાં તત્વજ્ઞાન છે, સનાતન ધર્મનું સમગ્ર જ્ઞાન ટૂંકમાં કહેલું છે. કેમ કે ઉદ્ધવજી શ્રી કૃષ્ણને સ્વધામ ગમનની પહેલા મળ્યા ત્યારે કૃષ્ણને ઉદ્ધવજીએ બધા પ્રશ્નો પૂછ્યા છે, ધર્મ વિશેના, આપણા સંસ્કૃતિ વિશેના. એના બધાના જવાબ કૃષ્ણે આપ્યા છે. એ જવાબોમાંથી જે સાર નીકળે છે એ જ આપણું ધર્મ છે. જેને સનાતન ધર્મ જાણવા એકાદશ ધર્મ અભ્યાસ કરવો, એમાંથી થોડુંક આપણે ચિંતન કરવું. ભગવાનનો ચરણ સ્પર્શ કરીને ઉદ્ધવજી કહે છે, દેવ દેવેશ યોગેશ પુણ્ય શ્રવણ કીર્તન સમૃદ્ધિ કુળમ મુન્નમ લોકમ સંતક્ષતે ભગવાન વિપ્રશાપમ સમત્વપી પ્રત્યહન્ન પ્રદીશો. હે ભગવાન, તમે તો પરમાત્મા છો. તમે ધારો તો આ બ્રાહ્મણોના શાપને વ્યર્થ કરી શકો છો. પણ હવે મને ખબર પડી છે કે તમે પોતે જ નક્કી કર્યું છે કે મારા વંશનો નાશ થાય તો ભલે, નહીંતર બ્રાહ્મણના શાપથી યદુવંશનો નાશ થશે એવું તો તમે તો ટાળી શકો છો. તમારામાં તો સંપૂર્ણ સામર્થ્ય છે. અમે તો તમારા સેવકો છીએ એટલે અમને માયાનો ડર નથી. કદાચ પણ કંઈ માયા નડશે તમે તો ભવસાગર કરી દઈશું. પણ એ ભગવાન તમે અમને છોડીને નથી. ઉદ્ધવજી આવી ભગવાનને વિનંતી કરી. એટલે કૃષ્ણે કહ્યું છે, ઉદ્ધવજી તમારી વાત સાચી છે. જેવો હું અહીંથી મારા સ્વધામ જઈશ કે તરત પૃથ્વી પર કળિયુગ આવી જશે, અને કળિયુગ આવતા જ બધાના ગુણ અને દોષ જોવાનું શરૂ થશે. એટલે હે ઉદ્ધવ, ઇન્દ્રિયોને વશમાં કરીને આત્મા તરફ ધ્યાન જાય એવું રાખજો. આખા વિશ્વને મારું જ સ્વરૂપ સમજશો તો જન્મ મરણના ખેડામાંથી
દ્રઢ સર્વભૂત સુરત શાંતો જ્ઞાન વિજ્ઞાન નિશ્ચય પશ્ચિમ મદાત્મકમ વિશ્વમ ન વિબધ્યેત વૈ. મારામાં જ આખું જગત છે અને જગતમાં હું જ છું બધે, આવું વિચારશો તો કોઈ પ્રશ્ન ઉભો નહીં થાય. ઉદ્ધવજી કે ભગવાન તમારી બધી વાત સાચી, તમે તો મૂળમતીના માણસો છો, અમારી કેટલી બુદ્ધિ ચાલે, અમને જરા બરોબર સમજાવો કેવી રીતે કરવું. એટલે ભગવાન એક બીજા શ્લોકમાં કહે છે સોહમ મમાહમ ઇતિ મૂળમતી વિકાર. આ મારું છે અને આ હું છું, આ જ મૂળમતી છે. જો આ જાય તો બધા પ્રશ્નો ઉકલી જાય છે. તન્માયા વિરચિત આત્મની સાનુબંધી, કે અનુબંધથી ગુણાનુબંધથી મારા દ્વારા માયાથી રચાય છે. ગુણાનુબંધ પહેલા હોય એટલે આ જન્મે કોઈ મિત્ર તરીકે, કોઈ પત્ની તરીકે, કોઈ પુત્ર તરીકે, કોઈ પિતા તરીકે આપણને મળે છે. આ મારી માયા છે. તત્વમ જસા નિગદિતમ ભવતા યથાહમ સંસાદયામિ ભગવાન અનુસારી ભક્તિ. ભગવાનની જ ભક્તિ તરફ જો તમારું ધ્યાન જશે તો આ માયાથી તમે બચી શકશો, એવું ઉદ્ધવજીને ભગવાન સ્પષ્ટ રીતે કહે છે. જે માણસ આ જગત શું છે, આમાં આ બધું શું ચાલી રહ્યું છે, એવું જો દ્રઢતાપૂર્વક ખાલી વિચાર પણ કરશે તો વિવેક શક્તિથી પોતાની જાતને બચાવી શકે. મેં પહેલાં બીજે કે ત્રીજે દિવસે કહ્યું કે આપણે ત્યાં બાળકને શાળામાં ભણવા આવે ત્યારે પહેલો પ્રશ્ન જે શીખવાડાતો એ કોહમ, હું કોણ છું, એ શીખવાડાતો. એ તો હવે જતું રહ્યું. ભગવાન કહે છે આ જગત શું છે, આ બધું શું ચાલે છે, એની જ્યારે તમને વાત ખબર પડશે ત્યારે તમે વિવેક કરી શકશો. એકાગ્ર ચિત્તથી માણસ અનુમાન કરીને અહંકાર વગેરે વિષયથી દૂર જઈ શકે. એકાંતમાં જેવું ચિત્તનું ધ્યાન. અને આ અંગે યદુરાજાની એક અવધૂત કથા કહે છે. અવધૂત એટલે દત્તાત્રેય ભગવાન ફરવા નીકળ્યા છે અને યદુરાજાની પાસે ગયા છે. યદુરાજા એમને મળ્યા એટલે ઉપદેશ માંગે છે. એટલે અવધૂતજી કહે છે હે રાજા, બહુ સરળ છે, મેં જીવનમાં જે આ બધું છોડ્યું છે અને કદી કોઈ ચિંતા વગર આખી પૃથ્વી પર કરું છું, એની તને ઈર્ષા આવે છે. તો ઈર્ષા ન કરવી હોય તો મેં જે ગુરુ કર્યા છે ગુરુ તને કહું, તું પણ એ ગુરુ કરી શકે. એમ કરીને એમણે કીધું મારા ગુરુઓ કોણ છે. મારો પહેલો ગુરુ પૃથ્વી છે. દત્તાત્રેયજી યદુરાજાને ઉપદેશ આપ્યો, મારો પહેલો ગુરુ પૃથ્વી છે. પૃથ્વી ઉપર તમે ગમે તેટલા આઘાત કરો, ખાડા ખોદો, એની પર પગ પછાડો, એની પર ગમે તે વસ્તુ નાખો, પૃથ્વી કંઈ બોલતી નથી, બધું સહન કરે છે. આવું સહન કરતાં એક વખત આવડી જાય તો જિંદગીમાં ઘણું બધું સિદ્ધ કરી શકાય છે. એટલે પૃથ્વીની જેમ હું એને ગુરુ માનું છું. પૃથ્વી પર રહેલા પર્વતો અને વૃક્ષો પણ કોઈની પાસેથી કંઈ લેતા નથી, પણ આપે જ છે. પર્વતમાંથી નીકળેલી નદી બધાને કંઈ આપે છે, વૃક્ષો હંમેશા કંઈક ને કંઈક આપતા રહે છે. આપ પણ એમની પાસેથી શીખવાની જરૂર છે. યદુરાજાને દત્તાત્રેયજી કે મારો બીજો ગુરુ વાયુ છે. વાયુ જ્યાં જ્યાંથી પસાર થાય ત્યાં ત્યાંથી એની સુવાસ ને દુર્વાસ લઈ જાય છે, પણ કશું પોતાનામાં ભેળવતું નથી. એ સુગંધ અને દુર્ગંધ ઓછા થઈ જાય ત્યારે વાયુ તો પોતે હતો એમનો એમ જ રહે. એટલે વાયુની જેમ નિર્લેપ રહેવું એ પણ શીખવા જેવું છે. ગુણ દોષ કોઈને લેવાની જરૂર નથી. બધાને મળીએ પણ આપણે આપણામાં મસ્ત રહીએ તો સારું જીવન જઈ શકે. જુઓ ને, વાયુ આ રીતે જીવે છે. પાર્થિવેશુ દેહેશુ પ્રવિષ્ટ તદ્ગુણાશ્રય ગુણેન યુજ્યતે યોગી અંધે નિવાક્યું. કોઈ પણ યોગી બીજાના ગુણ કે અવગુણથી પોતાની જાતને લિપ્ત કરવા દેતો નથી. આ જ રીતે આકાશ ઘડામાં હોય કે ઘડાની બહાર આકાશને કંઈ ફરક પડતો નથી. એ જેમ છે એમ જ રહે છે. વાદળા આવે વાદળા જાય, ધુમાડો હોય ધુમાડો આવે અને જાય, વાદળને કોઈ અસર નહીં. સાધકે પણ આ જ રીતે પરોવાયેલા દોરાની જેમ મણકા ફર્યા કરે પણ દોરો તો એને જ હોય, એને કંઈ અસર થતી નથી. તો એના જેવું થવું માણસે ભૂત, વર્તમાન અને ભવિષ્ય આ બધાની ચિંતા કર્યા વગર જે કંઈ નામરૂપની દુનિયા ઊભી કરી છે એને ભૂલવાની કોશિશ કરવી. આમ પૃથ્વી, વાયુ, આકાશ આ બધાને પોતાના ગુરુ ભગવાન દત્તાત્રેયજી કહે છે. પાણી એ પણ મારો ગુરુ છે. સ્વભાવથી જ મથુર છે, સ્વભાવથી જ શીતળતા આપનારો છે. તમારી વાણી એવી રાખો, સ્વભાવ એવો રાખો કે લોકો તમને સ્વીકારે. પાણીનો સ્વભાવ મેં સ્વીકારે છે. છેવટે એનું એક જ કામ છે, લોકોનું કલ્યાણ કરવું. હે રાજા, અગ્નિ તેજસ્વી હોય છે. તમે એને જે આપો એ લઈ લે. સારી વસ્તુ એમાં નાખો તો પણ લઈ લે, ખરાબ આપો તો પણ લઈ લે.
વાંકી દાખલી નાખો તો અગ્નિ વાંકો દેખાય, સીધી દાખલી નાખો અગ્નિ સીધો દેખાય. એ જેવું આવે એની સાથે પડી જાય છે. અગ્નિની જેમ બધી ચીજોમાં આત્મા છે સમજીને જો જીવો તો બધા જ આત્મા એક હોવાથી જુદા જુદા રૂપ બની રહે, એમાં રહેલો આત્મા તો એક જ છે એ સમજો. આવું જ ચંદ્રમાં પણ મારો ગુરુ છે, વધે છે ઘટે છે પણ ચંદ્ર તો એનો જ રહે છે. એ જ રીતે આપણી બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા બધું આવે પણ અંદર રહેલો પેલો માયલો એ તો એનો એ જ છે, એ યાદ રાખવાની જરૂર છે. આવું દત્તાત્રેય ભગવાન યદુરાજાને વાત કરે છે. એ રાજા ગુણૈ ગુણાનું પાદત્તે યથા કાલમ વિમુચ્યતિ ન તેષુ મત્યુજ્યતે યોગી ગોપીર ગાય ગોપ. સૂર્ય કિરણોથી પોતાના કિરણોથી શોષી લે છે પાણી, સમય આવે પાછું આપે છે. યોગીઓ પણ આ જ કરે. ઇન્દ્રિયો દ્વારા જે તે વખતે વિષયો ગ્રહણ થયા હોય પણ કોઈને કોઈ સત્કાર્યમાં વાપરી નાખે છે, એને પોતાની પાસે રહેવા દેતા. એટલે કે ઇન્દ્રિયોના વિષયમાં આસક્તિ થવા દેતા. એ જ રીતે એક સૂર્ય અનેક પાત્રો મૂક્યા હોય પાણી ભરેલા, બધામાં સૂર્ય દેખાય. સૂર્ય છે એક જ પણ દેખાય છે જુદો જુદો. એટલે તમામ જીવોમાં એક જ પરમાત્મા છે, માત્ર બહારનું રૂપ જુદું દેખાય છે. લોટામાં સૂર્ય લોટા જેવું દેખાય, તરભાણીમાં સૂર્ય તરભાણી જેવું દેખાય, આચમણીમાં સૂર્ય આચમણી જેવું દેખાય, પણ છે તો એ જ સૂર્ય, જે એક જ છે અને આનંદી છે. એ રીતે રહેવું જોઈએ. એમ કહીને એક સરસ મજાની નાનકડી વાર્તા અવધૂત દત્તાત્રેયજી યદુરાજને. એક જંગલ હતું, ત્યાં એક કબૂતર રહેતું. કબૂતર અને કબૂતરી સરસ મજાનો માળો બાંધીને રહેતા હતા. બંને એકબીજામાં એટલા બધા ઓતપ્રોત હતા. કબૂતર કાયમ કબૂતરીને ખુશ કરવાના પ્રયત્ન કરે, જુદી જુદી વસ્તુઓ ચણમાં લઈ આવે. કબૂતરી પણ કબૂતરની સાથે રહીને પોતાનું જીવન ગુજારે. એમ કરતાં કરતાં આનંદમય જીવનનું બચ્ચા થાય. સુંદર મજાના બચ્ચા માળામાં આવ્યા છે. બંને જણા બહુ હરખમાં છે. હરખમાં ને હરખમાં અહીં ઉડે છે ત્યાં ઉડે છે. બચ્ચા પણ ધીમે ધીમે ઉડતા થયા છે અને કુદુક કુદુક કરતા બચ્ચાને જોઈને મા અને બાપ બંને બહુ ખુશ થાય છે. આ જોઈને એક દિવસે ચકલો બહાર ચણ લેવા ગયો છે. બચ્ચા તો કૂદતા 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 એક પારધે પાથરેલી ઝાડમાં ફસાઈ ગયા છે. ઝાડમાં ફસાયા એટલે ચકલીએ જોયું છે. ચકલી કલ્પાંત કરે છે, કબૂતર કલ્પાંત કરે છે. કબૂતરીને જ્યારે રહ્યા બિચારા બચ્ચા હવે શું કરે, મા વગર શું કરશે? એ એટલી બધી ભાન બની ગઈ છે કે પારધીની ઝાડમાં પોતે જ રહી પડે છે. કબૂતર આવી દૂરથી એણે જોયું ત્યારે તો એ દશા થઈ છે. એ પણ ખૂબ દુઃખી થયો છે. દુઃખી થયા પછી છેવટે એને કૂદકો મારીને પોતાની ઝાડમાં હોમી દીધી છે. અવધૂત કહે છે કે સંસારમાં આ જ થાય છે. આપણે બધા પણ જોઈએ છીએ કે માયા એટલી આપણા ઉપર હાવી થઈ જાય છે કે ધીમે ધીમે કરતાં કરતાં પોતાના ઘરને, પોતાના સંસારને, પોતાના બાળકોને સર્વસ્વ માનીને આપણે એ ભૂલી જઈએ છીએ કે કાળ આપણી પાછળ પણ પડેલો જ છે. આપણી પાછળ પડેલા કાળને કેવી રીતે ટાળવો એ પ્રયત્ન કરવાને બદલે આપણા મકાનોને, આપણા બાળકોને કેવી રીતે ઉછેરવા એમાં સંપૂર્ણપણે ધ્યાન આપીએ છીએ. આમ કહીને અવધૂત એવું શિખામણ આપે છે કે આ માનવ શરીર અનેક જન્મો પછી મળ્યું છે. આ શરીર જ એવું છે કે જેમાં મુક્તિની સંભાવના છે. જો આ શરીર મળ્યા પછી નહીં થઈ શકે તો ભવિષ્યમાં બીજા હજારો જન્મ સુધી થઈ શકશે નહીં. જે કંઈ થાય તે દેહ પ્રાપ્તિ માનુષમ લોકમ મુક્તિ દ્વારમ ભાગતમ ગૃહેશુ ખગવત સક્તમ તમારું અચ્યુતમ બુદ્ધમ. ઘરની અંદર જો આ પક્ષીની જેમ આમ જ જો તમે આરૂઢ થઈ જશો, મગ્ન થઈ જશો તો સમય વીતતો જાય છે અને સમય મર્યાદિત છે. એટલા માટે કંઈક કરવું જોઈએ. અજગરની વાત કરે છે. માણસે બને ત્યાં સુધી કેમ વધારે પડતા પ્રયત્નો કરવાની જરૂર નથી. અજગર પડ્યો જ રહે છે આખો દિવસ, છતાં ઈશ્વર એને ખાવા માટે આપે છે. એને કોઈ દિવસ કંઈ તકલીફ પડતી નથી. એની પાસે આવીને શિકાર આવી જાય છે. એટલે જરૂર ન હોય તો ખોટી મહેનત કરવાની કોઈ આવશ્યકતા નથી. સમુદ્ર પાસેથી પણ મેં ગુરુપણું કર્યું છે. સમુદ્રને શીખવ્યું છે કે ગમે તેટલી નદીઓ આવે છે ને ભળે છે પણ સમુદ્ર કદી ઉભરાતો નથી. અને ગમે તેટલું પાણી વરાળ થઈને ઉડી જાય છે, સમુદ્ર સુકાતો નથી. બસ આ રીતે મનની અંદર ગમે તેટલા વિચારો આવે, મન જો ચલિત ના થાય અને કદાચ ચલિત થયો તો પાછું સ્થિર બુદ્ધિ થઈ જાય તો સમુદ્ર પાસે ત્યાં શીખવા જેવું છે. પતંગિયું એ પણ શીખવે છે કે જો રૂપની પાછળ પડે તો તમારું જાન જવાનું છે. પતંગિયું પોતે બળી મળે છે
યોષિદ્ધિરના ધરણ્યા વર્ણાંબરાદી દ્રવ્યેષુ માયા રચતેષુ મૂઢ પ્રલોભિતાત્મા દુઃખો ભોગ બુદ્ધા પતંગવન નશ્યતિ નશ્યદૃષ્ટિ. જે મૂર્ખ, શબ્દ મૂર્ખ વાપરે, મૂઢ એટલે મૂર્ખ, જે મૂર્ખ કામિની, કંચન, દાગીના, કપડા વગેરે નાશવાન પદાર્થમાં ફસાય છે અને ચિત્તવૃત્તિના ભોગ કરવામાં વાપરે છે, એ પોતાની વિવેક બુદ્ધિ કોઈને પતંગિયાની જેમ નાશ પામે છે. અને દાખલા ઘણા બધા છે. પૃથ્વીરાજ જેવો રાજા કે જે કોઈનેથી હારી શકે નહીં, એને આંખ મીચીને પણ બાણ મારે તો ચોક્કસ જગ્યાએ વાગે એવો નિશાનવાળો માણસ, જેણે ઘોરીને બહારથી આવેલા મુસલમાન બાદશાહને અનેક વખત હરાવ્યો છે, ખરાબ રીતે હરાવીને પાછો મૂક્યો છે. સંયુક્તા નામની સુંદરીના પ્રેમમાં પડ્યો અને દિલ્હીમાં હવે એ પોતાનું ભાન ભૂલી ગયો છે. દૂર દૂરથી સંદેશ આવે છે, ઘોરી ફરી આવી રહ્યો છે, ઘોરી ફરી આવી રહ્યો છે. પૃથ્વીરાજ કે આવવા દો, ઘોરી દિલ્હીના દરવાજે આવ્યો છે, આવવા દો, કંઈ નહીં, હું શું બેઠો છું. ઘોરી દિલ્હીમાં પ્રવેશ્યો છે, કંઈ નહીં, હું બેઠો છું. અને પૃથ્વીરાજને પકડીને ઘોરી લઈ જાય છે, ઘોરી જીતે છે. સંયુક્તાના પ્રેમમાં પડેલો ઘોરી પતંગિયું જેમ દીવા ઉપર કૂદી પડે, એ જ વાર્તા ભારતના ઇતિહાસમાં પણ પૃથ્વીરાજે સાબિત કરી છે. દત્તાત્રેયજી કહે છે, સંન્યાસી બને ત્યાં સુધી થોડા ઘરોમાંથી થોડું થોડું ભોજન લઈને ગુજરાન ચલાવવું. એક જ ઘરમાંથી રોજ મિષ્ટાન મળતું જાય, સંન્યાસી એ સ્વીકારવું નહીં, કારણ કે તો પછી એ પણ મોંઘવા પડી જાય. એટલે વિદ્વાને પણ આ રીતે જુદા જુદા શાસ્ત્રોમાંથી વસ્તુઓ સ્વીકારી અને પોતાની જાતને વધારે સમૃદ્ધ કરવી જોઈએ. એક જ શાસ્ત્રમાં પડી રહેવાથી સારું થતું નથી. બીજું, મધમાખી મધ ભેગું કરે છે, એમને પણ મેં મારા ગુરુ બનાવ્યા છે. કેમ કે મધ ભેગું કરીને પોતે તો ખાઈ શકતી નથી, એ કોઈ બીજું જ ખાઈ જાય છે. અને મધ લેવા આવનાર પાછો મધમાખીઓનો પણ નાશ કરે છે. એટલે જેટલું ભેગું કર્યું છે બધું જતું રહેશે અને છેવટે કોઈ બીજાના હાથમાં આવશે એ વિચાર કરીને એને પણ મેં મારા ગુરુ બનાવ્યા છે. હાથી પણ મને ગુરુ લાગે છે, કેમ કે આંધળીના સ્પર્શથી ટેવાયેલો હાથી એમ ચાલતા ચાલતા એવા ખાડામાં પડી જાય છે કે જ્યાં એને કેદ કરવાનું છે. એટલા માટે સ્પર્શના સુખનું પણ જો ભાન રહે, ખાસ કરીને સ્ત્રી સંગ કે પુરુષ સંગનું, તો માણસ પોતાની ધારેલી ભક્તિ કરી શકે. આ રીતે શીખતા શીખતા હું હરણ પાસે શીખ્યો. હરણને સંગીત બહુ પ્રેમ છે. સંગીત વગાડીને શિકારી એનો શિકાર કરે છે. આ રીતે કોઈ પણ વાતમાં શબ્દ, રસ, રૂપ, ગંધ એ કોઈમાં પણ ફસાય તો માણસ પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખી નથી શકે. આવું સ્પષ્ટપણે સમજાવતા આ વાત શ્રી કૃષ્ણજી ઉદ્ધવજીને કહી રહ્યા છે. પણ દાખલો અવધૂતનો આપીને યદુરાજાની વાત કરે, પોતાના પૂર્વજ યદુરાજાની. માછલીને માંસ ગમે છે. માંસ કાંટામાં ભરાવીને દરિયામાં નાખે એટલે માછલી માંસના સ્વાદને લેવા માટે આવે છે, માછલી ફસાઈ જાય છે. આ રીતે કોઈ પણ જાતના ઇન્દ્રિયોના કાબુ ના હોય તો મુશ્કેલી આવે છે. અહીંયા અવધૂત એક નગર કન્યા, જેને આપણે રૂપદેવીની કહીએ છીએ, વેશ્યા કહીએ છીએ, એની વાત કરશે. એક વેશ્યા અને વાત કરે છે મિથિલા નામની, પિંગળા નામની જે વેશ્યા. એક દિવસે રાત્રે સજી થઈને પોતાના ઘરના બહારને ઊભી છે કે કોઈ ગ્રાહક મળી જાય તો મને ધન મળે. એની ઈચ્છા ધન મેળવવાની. ધન મેળવવા માટે ઘરના બહારના પર ઊભી પોતે ઘણા બધા ગ્રાહકોને આકર્ષવા માટે પ્રયત્ન કરે છે. એને મનમાં છે કોઈ ધનવાન ગ્રાહક મળી જશે અને મને પૂરતું ધન મળશે. ઊભી છે, કલાક 2 કલાક વીતે છે, કોઈ મળતું નથી. હવે કંટાળીને પોતાની જાત ઉપર ગુસ્સો આવે છે. આ તો કેવો વ્યવસાય છે, કોઈ મળતું નથી, બધા જ આવા સ્વાર્થી થઈ ગયા છે, કોઈ તો મને મળે, વળી બીજા 2-3 કલાક નથી. હવે એને એટલું બધું દુઃખ થયું છે, મનમાં વૈરાગ્ય આવ્યું છે. આ દુઃખ ભર્યું જીવન મારે જીવવાનું છે. આના કરતાં તમે ઈશ્વરની આરાધના કરી હોય તો વધારે સારું. અચાનક એનામાં પડતો આવી ગયો છે. અને એ દિવસથી એણે આ બધું છોડી તસ્યા નિર્વિણ્ય ચિત્તાયા ગીતમ સંયથામમ નિર્વેદ આશા પાશાનમ પુરુષસ્ય યથાહિ. મનુષ્ય આશાની ફાંસી પર લટકેલો છે, એને જો તલવારની જેમ કશાથી કાપી શકાય તો તે વૈરાગ્ય છે. એટલે એને પણ વૈરાગ્ય શું પોતાની જાતને પ્રશ્નો કરવા માંડી છે. ત્યારે આખી જિંદગીને આ રીતે કાઢી, વિષય વાસના મને આંધળે કરી દીધી. આ પિંગળાએ હવે ધનવાન અને કામાંધ પુરુષોની રાહ જોવાની છોડી દીધી છે અને ભગવાનની ભક્તિ કરીને પોતાના જીવનને મુક્ત કર્યું છે. આવું અવધૂત જીવન યદુરાજને કહેવાય છે. સમળી પણ મારો ગુરુ છે.
કારણ કે સમડી માંસનો ટુકડો લીધો એટલે બીજી સમડીઓને તૂટી પડી, સમડી માંસનો ટુકડો છોડી દીધો. જે છોડવાથી આપણો જીવ બચી શકે છે, જે છોડવાથી આપણે સુખી થઈએ, એ છોડવામાં જ મજા છે, એવું સમડી પાસે છે. બાળક પાસેથી મેં ગુરુ પણ રાખ્યું. બાળક તદ્દન નિર્દોષ હોય છે, એનું હાસ્ય ખૂબ જ મધુર હોય છે, નિશ્ચિંત હોય છે, પરમાનંદમાં હોય છે. આ બાળક પાસે હું એ શીખ્યું, ભાવેવ ચિંતયા મુક્તો પરમાનંદ આપું. પરમાનંદ ભોગવવો હોય તો બાળકની જે બધી ચિંતા છોડી તો જ થશે. અને ભલો ભોળો બાળક આવો હોય છે, બીજો ગુણાતીત એને બધું છોડી છે, યોગી આવો હોય છે. એ રાજા એક કુંવારી બાળકી પાસેથી પણ મને શીખવા મળ્યું. એ પોતાના હાથમાં બંગડીઓ પહેરી અને અનાજ ખાંડતી. બંગડીને લીધે અવાજ થતો તેને ગમતું નહોતું. એણે એક બંગડી બંને હાથમાંથી કાઢી તોય અવાજ થતો, બીજી બંગડી કાઢી તોય અવાજ થતો. છેલ્લે બંને હાથમાં એક એક બંગડી રહી, અવાજ બંધ થયો. એટલે એક છોકરીને લાગ્યું કે ખરેખર આ બંગડી એક વધે તો જ સારું છે. બહુ બધા ભેગા થાય છે, કોલાહલ થાય, ઘણા માણસો મળે ત્યારે ટોળું થાય, અને ઘણા મળે ત્યારે તોફાન થાય. એટલે સારી વાત છે બને ત્યાં સુધી એકાંતમાં રહેવું. એ વખતે હું ત્યાંથી પસાર થયો અને આ દ્રશ્ય મેં જોયું. એટલે રાજા હું કુંવારી દીકરી હતી, એને પણ મેં મારો ગુરુ. એવી જ રીતે એક વખત એક બાણ બનાવનારો પોતાનું ફળાથી બાણ બનાવ્યું. હું ત્યાંથી પસાર થયો, જોયું તે એના કામમાં એટલો બધો મશગુલ હતો કે કામની અંદર જ પુરવાઈ ગયો હતો. એટલે ત્યાંથી રાજાની સવારી નીકળી, બેન્ડ વાજા વાગતા હતા, ખૂબ અવાજ હતો, એને કોઈ ધ્યાન નહોતું. જો એકાગ્રતા કેળવવી હોય તો બાણ બનાવવાની જેમ, કારીગરની જેમ એકાગ્રતા કેળવવી. સાપને જો સાપ પાસેથી શું છે, એકલો ફરે છે, ગમે ત્યાં ફરે છે, એનું પોતાનું કોઈ ઘર નથી, જ્યાં ઘર મળે ત્યાં રહે છે. જો સંન્યાસી હોય એને આ રીતે રહેવું છે. કરોડીઓ પણ મારો ગુરુ છે, કેમ કે એ જે વિશ્વના સૃષ્ટા પરમેશ્વર છે, પરમેશ્વર પોતાનામાંથી જ સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, સૃષ્ટિને નિભાવે છે, અને સૃષ્ટિને પોતાનામાં જ પહેલે વખતે સમાવિષ્ટ કરે છે. કરોડીઓ બરોબર આવું જ કરે છે. એટલે કરોડિયાને જોઈએ ત્યારે આપણે પરમાત્મા યાદ આવે. કરોડિયો પણ પોતાની લાળથી પોતાનું જાળું રચે છે, એ જાળામાં પોતે રહે છે, અને જ્યારે વખત આવે ત્યારે જાળું પાછું પોતે બંધ રીતે પાછું લઈ દે છે. કથોર્ણનાભી હૃદયા દુર્નામ સંતત્ય ભક્તતઃ તયા વિકૃત્ય ભૂયસ્તામ સસત્ય મહેશ. એટલે એને જ્યારે કરોડિયાને જોવું ત્યારે પરબ્રહ્મને મને યાદ આવે છે. દત્તાત્રેયજી કહે છે મેં ભૃંગી કીડાને પણ મારો ગુરુ બનાવ્યો. ભૃંગી કીડો એવો હોય છે કે તેને ભમરી ઉપાડીને પછી દરમાં મૂકી દે, દરને સીલ કરે. એ અંદર રહેલો કીડો એમ વિચાર કર્યા કરે કે ભમરી આવશે, ભમરી આવશે, ભમરી આવશે. એવું કહેવાય છે કે કીડો છેવટે ભમરીનું સ્વરૂપ લઈ લે છે. સતત ભમરીનું ચિંતન કરતાં 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 એ પોતે ભમરી થઈ જાય. તો એવું ન બને કે ઈશ્વરનું સતત ચિંતન કરતાં કરતાં આપણે પણ આ રીતે કરી શકીએ. એટલે આમ કહીને પોતાના ગુરુઓની વાત કરી. શરીર પાસેથી હું શું શીખ્યું? શરીરને પણ ગુરુ બનાવ્યા છે. એ કહે છે કે મરવું અને જીવવું અનિવાર્ય છે. શરીર પાસેથી શીખવું. શરીર પાસેથી મને ખબર પડી કે મરવાનું તો થશે, જેમ જીવીએ છીએ મરાશે. એને પકડી રાખશો તો દુઃખ થશે. માટે કોઈક વખતે એને ધર્મ વિચાર કરી દેજો, તત્વ વિચાર કરી દેજો, બહુ આવશ્યક છે. આખી જિંદગી મહેનત કર્યા પછી શરીર છૂટે છે તો ઠીક, પણ વળી પાછું બીજું શરીર ગ્રહણ કરવું પડે છે. જો આ યાદ હોય તો બીજું શરીર ગ્રહણ ન કરવું પડે, મોક્ષ મળે. એને માટે ભગવત ભક્તિ આપણને યાદ આવે. એટલે શરીર પાસેથી આ શીખવાનું છે કે છે લબ્ધ્વા સુદુર્લભમિદં બહુસંભવામતે માનુષ્ય મર્તદમ નિત્યમ પ્રિય ધીર તૂર્ણમ યતેદ ન પતેદ મૃત્યુપાયવન નિશ્ચયસાય વિષય સર્વતસ્ય. શરીર અનિત્ય છે એ વાત સાચી, પણ એનાથી જ પુરુષાર્થ થઈ શકે. એટલે એનો લાભ લઈને અનેક જન્મો પછી મળેલા દેહથી મૃત્યુ આવે તે પહેલાં, મૃત્યુ ક્યારે આવશે કોઈને ખબર નહીં. એટલે મૃત્યુ આવે તે પહેલાં જો ભગવાનનું ભજન થઈ શકે, જો પોતાના આત્માનું ચિંતન થઈ શકે તો કરવું જોઈએ. એ જ મોક્ષ છે. હે રાજા, હે રાજા, મને આનાથી વૈરાગ્ય જન્મ, અને હું એટલે મૃત્યુ પર મારી રીતે જળ ભરતની જેમ કર્યા કરું છું. મને કોઈ ચિંતા નથી. શ્રી કૃષ્ણે કહ્યું તો પ્રિય ઉદ્ધવજી, આવા અવધૂતજીનું યદુરાજાએ પૂજન કર્યું છે. અમારા પૂર્વજો આ અવધૂત દત્તાત્રેયજીની કથા સાંભળીને આસક્તિઓ છોડી સમુદ્ર શીખ્યા છે. આ પછી ભગવાને પોતપોતાની રીતે આલોક અને પર્વતના ભોગોની વાત કરી છે, અસારતાનું વર્ણન કર્યું છે. બંધનમાં કોણ પડે, મુક્ત કોણ કહેવાય અને ભક્ત કોણ કહેવાય, એની વ્યાખ્યા.
આ શરીરરૂપી વૃક્ષમાં રહીને ઇન્દ્રિયોના રસ જે ભોગવે છે એ જીવાત્મા એ બંધનમાં છે. પણ આ શરીરમાં રહીને પણ જે ઇન્દ્રિયોના ભોગ ભોગવતો નથી એ આત્મા એ મુક્ત આત્મા છે. મુક્ત રહેવું કે બંધનમાં બનવું એ પ્રત્યેક વ્યક્તિની ઉપર જ આધાર છે. જેટલા વિષયના ભોગ કરશો એટલું બંધન વધારે છે, જેટલા ઓછા કરશો એટલી મુક્તિ વધારે છે. ભક્ત કોણ એમ પૂછે છે તો ભક્તને માટે કહે છે ન રોધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મમ એવ ચ ન સ્વાધ્યાય તપ ત્યાગો નિષ્ઠાપૂર્તમ કરશો. તમે આમાંનું કંઈ પણ કરો, તમે આરાધના કરો, યોગ કરો, સાંખ્ય કરો, ધર્મનું આચરણ કરો, સ્વાધ્યાય કરો, તપ કરો, ત્યાગ કરો, ઇષ્ટાપૂર્તિ એટલે વાવડીઓ બંધાવો, તળાવ બંધાવો, દક્ષિણા આપો, આ બધાથી મળે છે. એના કરતાં સરળ રીતે કેમ ભગવાન મળે છે તો કે છે જ્ઞાત્વા તે વૈ મામ યાવાન યશ્ચામિ યાદૃશ ભજનથી અનન્ય ભાવેન તે મે ભક્તતમઃ. આ ભક્તની સારામાં સારી વ્યાખ્યા છે. પરીક્ષામાં ડેફિનેશન પૂછે તો ડેફિનેશન વ્યાખ્યા આપે કે છે હું કોણ છું, એટલે કે ભગવાન કોણ છે, હું કેટલો મોટો છું, હું કેવો છું, એ વાતને તમે જાણો કે ન જાણો કંઈ ફરક નથી પડતો. અનન્ય ભાવથી મારી ભક્તિ કરે છે એ મારા માનવા મુજબ મારો પરમ ભક્ત છે. બસ એનામાં પોતાનું ચિત્ત કરવું. તમારા જે કુળદેવ હોય, તમારા જે ઈષ્ટદેવ હોય, તમે જેનું સ્મરણ નિત્ય કરતા હોય એનામાં તમારું સતત રોકાણ થયા કરે તો ઈશ્વર તમારી પાસે જ છે. ઉદ્ધવજી પૂછે છે કે આના કોઈ દાખલા ખરા? ભગવાન કહે છે હા, વૃત્રાસુર આવી રીતે પાર પાડેંગે, પ્રહલાદજી, જાંબવાન, ગજેન્દ્ર, વૃષભર્વા, બલિ, બાણાસુર, મયદાનવ, વિભીષણ, હનુમાનજી, સુગ્રીવજી, કુબ્જા, બ્રજની ગોપીઓ, યજ્ઞપત્નીઓ, અનેક દાખલા આપણે પણ જોયા. આ બધા માત્ર અનન્ય ભક્ત, અનન્ય એટલે અનન્ય, બીજા કોઈની ભક્તિ. હું જેને માટે પૂજા પાઠ કરું છું, જેને ઈચ્છું છું એ મારા ભગવાનને, ઈષ્ટદેવને મારે પૂજા કરવી. આમ કહીને છેલ્લે સમાપન કરે છે. ભગવાને સ્પષ્ટ કર્યું કે આ સંસારરૂપી વૃક્ષમાં એનું સ્વરૂપ જ કર્મની પરંપરા છે. કર્મ કરવું કે કર્મ છોડવું એવો પ્રશ્ન તેના જવાબમાં કહે છે એવં ગુરુપાસના એક પ્રત્યા વિદ્યા કુઠારેણ શિકેન ધીર વિભૃશ્ય ગીતાશય પ્રમત્ત સંપદ્ય ચાત્માનમ તમસ્તમ. હે ઉદ્ધવ, ગુરુની ઉપાસના રૂપ અનન્ય ભક્તિ, જેને પણ તમે ગુરુ માનતા, મા બાપને ગુરુ માનતા હો કે બીજા ગુરુ, ગુરુની ઉપાસના રૂપ અનન્ય ભક્તિથી, જ્ઞાનરૂપી કુહાડીથી, ધૈર્ય અને સમભાવ સાથે આ જીવ ભાવ છેદી નાખો. એ પછી પરમાત્મા રૂપ થઈ અને વૃત્તિરૂપ હથિયારો છોડવા અખંડ સ્વરૂપમાં સ્થિર થવા માટેનો આ રાજમાર્ગ છે. એમ કહીને એમણે આ વાત પૂરી કરી છે. અને ત્યાં ઉદ્ધવજી કહે છે પણ તમે મને સમજાવો કે કોઈ એવું ઉદાહરણ છે ખરું કે આ બધું જે તમે કીધું એ પ્રમાણે કોઈ કર્યું છે? કે હા, ઉજ્જૈનમાં એક બ્રાહ્મણ રહેતો હતો, પણ બહુ જ લોભી, કામી અને ક્રૂર સ્વભાવનો. પૈસા બહુ હતા, ધનવાન, સંપત્તિ બહુ, કોઈને આપે, ઘરવાળા પણ એનાથી કંટાળે, પૈસા વાપરે નહીં, વાપરવા દે, દાન કરે નહીં, કરવા દે નહીં, ઘરમાં બધાને એના પ્રત્યે ઘૃણા જોઈ. એક વખત એવો આવ્યો કે આ બ્રાહ્મણ પૈસે તકે બરબાદ થયો. થોડું ઘણું ધન હતું ચોરી ગયેલું, થોડું ઘણું ધન હતું કુટુંબીઓ અને સગાવાલા લઈ ગયા, એના ધંધો વેપાર હતો ત્યાં આગ લાગી ગઈ, કોઈ જગ્યાએ રાજાએ દંડ કર્યો એમાં જ ગયો. વખત એવો આવ્યો એની પાસેની બધી સંપત્તિ ખલાસ થઈ. એ ક્યાંયનું નહોતું, ઘરની અંદર કોઈને ચાહતું નહોતું. એટલે એણે વિચાર્યું કે ભગવાને મને આ સમજાવવા માટે જ આ દશામાં પહોંચાડ્યો. જ્યારે જ્યારે આપત્તિ આવે ત્યારે માનું કે ઈશ્વરે મને એનું સ્મરણ કરવા માટે જ આ આપત્તિ મોકલી છે. આપત્તિમાં રડવાથી, બીજા લોકો આગળ આપણું દુઃખ રડવાથી દુઃખ દૂર થતું નથી. એના કરતાં ભગવાન આગળ દુઃખ રડવાનું અને ભગવાનને યાદ કરવાના. એમણે કહે છે આવી રીતે સમજ્યા પછી એણે પ્રતિજ્ઞા નથી કે ભગવાન હું તમારી ભક્તિ કરીશ, મને સહાય કરો. ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને જવાબ આપે છે હું અને મારાની આ ગાંઠ તૂટતા જ
એની આસક્તિ છૂટી ગઈ છે. એક ભિક્ષુક અવધૂત રૂપે સમાજમાં એકથી બીજે સ્થળે ફરે છે. લોકો મજાક કરે, એનું મશ્કરી કરે તો પણ પોતાનું ધૈર્ય ગુમાવતો નથી. એમ કરતાં કરતાં એક દિવસે ભગવાનની ભક્તિ કરતાં કરતાં મોક્ષ રૂપ પામ્યો છે. હવે આ ભગવાનના 11મા સ્કંદના સારું થઈને એક નાનકડી ધૂન બોલાવી અને આગળની પ્રવૃત્તિ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે વાસુદેવ श्री कृष्ण गोविंद हरे मुरारे श्री नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे श्री नाथ नारायण वासुदेव गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय त्वमेव माता पिता त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या च द्रव्यं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव बालं मुकुन्दं मनसा स्मरामि परारविन्देन पदारविन्दं मुखारविन्दे निवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल
बोलिए श्री कृष्ण कन्हैया राधे कृष्ण राय की द्वारिका रण छोड़ जे मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय पंचभो सौ नर नारी ओम नमः शिवाय ओम नमः शिवाय पंचभो सौ नर नारी ओम नमः शिवाय ओम नमः शिवाय ये सती राम विजय ने वर्या हे सती राम विजय ने वर्या हरि रामेश्वर ने याद कर्या हरि रामेश्वर ने याद कर्या करी पूजन देव प्रसन्न थया ओम नमः शिवाय ओम नमः शिवाय प्रसन्न थया ओम नमः शिवाय ओम नमः शिवाय गंधर्वो धेनु गान करे गंधर्वो धेनु गान करे सनकादिक रसपान करे सनकादिक रसपान करे वरि व्यास सदा मुखति उचरे ओम नमः शिवाय ओम नमः शिवाय वरि व्यास सदा मुखति उचरे ओम नमः शिवाय ओम नमः शिवाय यम कुबेर इंद्रादिक देवो कुबेर इंद्रादिक देवो कहे मंत्र सदाए जपवा देवो कहे मंत्र सदाए जपवा देवो सतारा की शिवने सेवो ओम नमः शिवाय ओम नमः शिवाय सतारा की शिवने सेवो ओम नमः शिवाय ओम नमः शिवाय ऋषि मुनिया के ने जाने छे ऋषि मुनिया के ने जाने छे वरि वेद पुराण ने पाने छे वरि वेद पुराण ने पाने छे ब्रह्मा ने विष्णु बखाने छे ओम नमः शिवाय ओम नमः शिवाय ब्रह्मा ने विष्णु बखाने छे ओम नमः शिवाय ओम नमः शिवाय ये मंत्र करे सिद्धि मारे ये मंत्र करे सिद्धि मारे वरि तन मन ना संताप टरे वरि तन मन ना संताप टरे छेवटे मुक्तिनु धाम मरे ओम नमः शिवाय ओम नमः शिवाय छेवटे मुक्तिनु धाम मरे ओम नमः शिवाय ओम नमः शिवाय ये मंत्र सदा छे शुभकारी ये मंत्र सदा छे शुभकारी भव सागर पीले से तारी भव सागर पीले से तारी प्रेमी बोलो
કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી મહાદેવજી સોમવારનો દિવસ ગયા પ્રમાણે મહાદેવજીનો એક સરસ મંત્ર છે. ધ્યાયે નિત્યમ મહેશમ રજતગિરિનિભં ચારુચંદ્રાવતંસી. નિત્ય ભગવાનનું મહાદેવજીનું ધ્યાન કરીએ. સુંદર મજાનું બબૂદી લગાવેલું શરીર છે. ધ્યાયે નિત્યમ મહેશમ રજતગિરિનિભં ચારુચંદ્રાવતંસી. મસ્તક ઉપર સરસ મજાનો બીજનો ચંદ્ર છે. ધ્યાયે નિત્યમ મહેશમ રજતગિરિનિભં ચારુચંદ્રાવતંસી. રત્નૈ કર્પોજ્વલાંગમ પરશુમૃગધરા ભીતિહસ્તમ પ્રસન્નમ. હાથમાં પરશુ છે, ગળામાં સર્પ છે. આવા મહાદેવ ભીતિહસ્તમ પ્રસન્નમ. પદ્માસીનમ સમંતા સ્તુતમોદરે. દેવો એની સ્તુતિ કરે છે. પદ્માસનમાં બેઠા છે. પદ્માસીનમ સ્તુતમર્ગણે વ્યાકૃતિમ વસાનમ. બાબુ ચામું કરેલું છે. વિશ્વાદ્યમ વિશ્વવંદ્યમ નિખિલભયહરમ. વિશ્વના પહેલા સૌથી પહેલા ભવ શબ્દ છે. ભવમાંથી જ બધું જગત સર્જાયું છે. વિશ્વાદ્યમ વિશ્વવંદ્યમ. વિશ્વ આખું જેને વંદન કરે છે. વિશ્વાદ્યમ વિશ્વવંદ્યમ નિખિલભયહરમ. સંસારના જન્મ મરણથી માંડીને જેટલા ભય છે બધા દૂર કરે એવા ભગવાનને આપણે ધ્યાન કરવાનું છે. સરસ મજાના ભાઈ સ્વામિનારાયણ સોમવારનું તમે બંને બહેનોને ખાસ અભિનંદન આપવાના છે. ખૂબ સરસ રીતે આપણા કાર્યક્રમને અને કોર્સ એમની સાથે જે આખું મંડળ છે એ મંડળ તો ભવ્ય મંડળ છે. ભવ્ય છે, દિવ્ય છે અને એના માટે કેટલા કામ છે. ખૂબ સરસ. આવો સરસ પ્રસંગ ઉભો કર્યો છે જેમણે. એ તો જ્યારે બગીચાઓમાં ફૂલ ઉગે ત્યારે ચારે બાજુ શીતળ મંદ પવન વાતો ત્યારે વસંત ઋતુ કહેવાતી હોય છે. અને બધી બહેનો જે ભક્તો જે મિત્રો કૃષ્ણ પ્રેમીઓ છેલ્લા 29 દિવસથી મને સોહન કરી રહ્યા છે એ બધાને એટલે સૌનો બધા સમયસર આવે છે અને વ્યવસ્થિત રીતે બધું આપણે ચર્ચા વિચારણા એકબીજાના સાંભળી શકાય એવી રીતે સરસ શાંતિથી 29 દિવસ પસાર કર્યા છે. ઈશ્વર કરે બધાના જીવનમાં વર્ષો એટલા ઉમેરાય કે આપણે શતમ જીવે શરદ બધાને માટે કહી શકીએ. દરેક જણ 100 વર્ષ તો જીવે જ અને સ્વસ્થ રીતે જીવે. સ્વાસ્થ્ય ઉપર વારંવાર કહેતો આવ્યો છે. મૂળ જેવું પેલો સુતારનું મન રાખે, ડાક્ટરનું મન સ્વાસ્થ્ય હોય. અવારનવાર સ્વાસ્થ્ય વિશે કહેતો સ્વસ્થ જીવન જીવાય, 100 વર્ષ જીવાય એવા ભગવાનને આપણે પ્રાર્થના કરી નિયમિત સતસંગ મોટું ધામ છે. સતસંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. આજનો લાવો લીજીએ, કાલનું કાચું હોય જો. ભાઈ કાલનું કાચું હોય જો. સતસંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. હરિ મિલાવો પ્રભુ
સતસંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે આત્માને ઉત્તમ જાણી કર્યો સતસંગ જો ભાઈ કર્યો સતસંગ જો સતસંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ જો તેનો સૌને જય શ્રી કૃષ્ણ જો પરિકક્ષિતને શ્રમ થયો ગયા ગંગા તીર જો ભાઈ ગયા ગંગા તીર જો પરીક્ષિતને જ્ઞાન થયું ધરા હરિના ધ્યાન જો ભાઈ ધરા હરિના ધ્યાન જો સતસંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે સુખદેવજીએ કથા વાંચી પરીક્ષિતે ધર્યા ધ્યાન જો પરીક્ષિતે ધર્યા ધ્યાન જો સતસંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે બેનો સૌને જય શ્રી કૃષ્ણ છે હરિ કહે સુખદેવજીને થયા ઉત્તમ કામ જો ભાઈ થયા ઉત્તમ કામ જો હરિ કહે સુખદેવજીને ઉત્તમ થયા કામ જો ભાઈ ઉત્તમ થયા કામ જો સતસંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે દેવદૂતોની વાગિયાને પુષ્પની વૃષ્ટિ થાય જો ભાઈ પુષ્પની વૃષ્ટિ થાય જો વારી વારીને કરું વિનંતી રાખો ચરણની પાસ જો ભાઈ રાખો ચરણની પાસ જો ગાય શીખે ને સાંભળે એનો જો રજમાં વાસ જો એનો જો રજમાં વાસ જો સતસંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ 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 સૌને જય કૃષ્ણ લાલ કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. ખરેખર આપણે જે હમણાં તાળીઓ પડી ઓછી પડી. આ ઈલાબેનનો ને ચંદ્રિકાબેનનો અવાજ લતા મંગેશકરને શરમાવ એવો છે ખરેખર. એમાં ઈલાબેનને દાદ જે ભજન ગાયું ખરેખર સોમવારના દિવસનો ખૂબ સરસ અવાજ હતો, મીઠો અવાજ હતો. ખરેખર અભિનંદનનો પાત્ર છે. પણ મુએ પૂરું થઈ નહોતું આ છેલ્લો દાવો তুমি হো মাতা পিতা তুমি হো বন্ধু সখা তুমি হো মাতা পিতা তুমি হো বন্ধু सखा तुम्ही हो साथी तुम्ही सहारे कोई न अपना सिवा तुम्हारे तुम्ही हो बंधु तुम्ही सखा तुम्ही हो बंधु सखा तुम्ही हो नैया तुम्ही खेवैया तुम्ही हो बंधु सखा तुम्ही हो माता पिता तुम्ही हो बंधु सखा तुम्ही हो जो खिल सके ना वो फूल हमें तुम्हारे चरणों की धूल
जो खिल सके ना वो फूल हम है तुम्हारे चरणों की धूल हम है दया की दृष्टि सदा ही रखना तुम्ही हो बंधु सखा और तुम्ही કોલેજમાં હું ઘણું થતું જે જુનિયર સેક્રેટરી કોલેજનો જુનિયર સેક્રેટરી હોય બધા છોકરાઓ નેતા હોય એટલે પછી એ ગાવા ઊભો થાય એટલે જો ગાય એને તો રોકી ના શકાય એટલે પછી બધા છોકરાઓ વિદ્યાર્થીઓ ટામેટા નાખીએ પથ્થર નાખીએ એટલે એક ટીએસ એવો નીકળેલો કે પડતો પડદાની પાછળ જઈને ગાવા પડે હવે તો ગીત પૂરું કરીને જ જપી